રથયાત્રા અમદાવાદના 14 કિલોમીટર લાંબા અને કોટ વિસ્તારમાંથી પસાર થતા આ ભવ્ય ઉત્સવનો મુખ્ય ઇતિહાસ સમજવો હોય તો આ વિડીયો અચૂક જોજો. ઓડિશાના જગન્નાથપુરીની રથયાત્રા વિશ્વભરમાં પ્રખ્યાત છે. એવી માન્યતા છે કે ભક્તોને દર્શન આપવા માટે ભગવાન વર્ષમાં એકવાર નગરયાત્રાએ નીકળે છે. અમદાવાદની રથયાત્રા પણ આખા ભારતમાં અને વિશ્વમાં પ્રખ્યાત છે. અમદાવાદમાં ઈસવીસન 1878થી મહંત નરસિંહદાસજી દ્વારા પરંપરાગત રીતે રથયાત્રા કાઢવાની શરૂઆત થઈ હતી. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બાલભદ્રની નગરચર્યા એટલે રથયાત્રા. પૌરાણિક કથા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામે દ્વારકા નગરીમાં સુભદ્રાજીની ઈચ્છા પૂરી કરવા રથયાત્રાની શરૂઆત કરી હતી. અમદાવાદમાં રથયાત્રા જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી નીકળી સરસપુર મુકામે પહોંચે છે અને સાંજે પરત ફરે છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથનો રથ નંદીઘોષ, બલરામનો રથ તાલધ્વજ અને સુભદ્રાજીનો રથ દલ્પદલન નામે ઓળખાય છે. ગુજરાતમાં અમદાવાદ સિવાય અન્ય ઘણા શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. જેમાં ભાવનગરની રથયાત્રા અમદાવાદ પછી સમગ્ર ગુજરાતમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા ગણાય છે. જેમાં 17 કિલોમીટર લાંબા રૂટ ઉપર ભવ્ય શોભાયાત્રા, ટ્રકો અને અખાડા સાથે નગરચર્યા નીકળે છે. મિત્રો, ઇતિહાસકારો અને સ્થાનિક ભોઈ સમાજના દાવા મુજબ ગુજરાતમાં સૌ પ્રથમ રથયાત્રા 17મી સદીમાં ભરૂચના નર્મદા કિનારે ફુરજા બંદરથી શરૂ થઈ હતી. રાજકોટમાં પણ આ દિવસે 27 કિમી લાંબા રૂટ ઉપર રથયાત્રા નીકળે છે, જેમાં હજારો ભક્તો જોડાય છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે સેક્ટર 22 સ્થિત પંચદેવ મંદિરથી દર વર્ષે ભવ્ય રથયાત્રાનું આયોજન થાય છે. ઇસ્કોન મંદિર અને સ્થાનિક જગન્નાથ મંદિરો દ્વારા વડોદરા અને સુરત જેવા શહેરોમાં પણ રથયાત્રાનું આયોજન થાય છે. આ સિવાય ગોધરા, બાલાસિનોર, પાલનપુર, જામનગર અને કચ્છના વિવિધ નગરોમાં પણ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યા એ નીકળે છે. રથ નિર્માણની પરંપરાગત પદ્ધતિથી રથ બનાવવા માટે મુખ્યત્વે ફાંસી, અસન અને લીમડા જેવા પવિત્ર લાકડાનો ઉપયોગ થાય છે. લાકડાની પસંદગી વસંત પંચમીના દિવસથી શરૂ થાય છે અને રથ બનાવવાનું કાર્ય અક્ષય તૃતીયાના પવિત્ર દિવસથી વિધિવત પૂજા વિધિ સાથે શરૂ થાય છે. વિશ્વકર્મા સમુદાયના કારીગરો પેઢી દર પેઢી આ રથનો નિર્માણ કોઈપણ પ્રકારના નકશા વગર માત્ર પરંપરાગત જ્ઞાનથી કરે છે. અને આ રથની સૌથી મોટી ખાસિયત એ છે કે કોઈપણ લોખંડ કે અન્ય ધાતુનો ઉપયોગ થતો નથી. લાકડાને માત્ર ઇન્ટરલોકિંગ પદ્ધતિથી જોડવામાં આવે છે. અષાઢી બીજની સવારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પહંદ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે. અષાઢી બીજના સવારે મંગળા આરતી કર્યા પછી ત્રણેય દેવી દેવતાઓને રથમાં બેસાડી ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી રથની આગળના માર્ગને સોનાની સાવરણીથી સાફ કરે છે અને પવિત્ર જળ અને ચંદનનો છિડકાવ કરવામાં આવે છે. આ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા રથયાત્રાનો પ્રારંભ થાય છે. મુખ્યમંત્રી પોતે ખલાસી ભાઈઓ સાથે જોડાઈને રથ ખેંચવાનું કાર્ય કરી રથયાત્રા શરૂ કરે છે. રથયાત્રાના પ્રસાદનું મહત્ત્વ જેટલું ધાર્મિક છે તેટલું જ આયુર્વેદિક અને વૈજ્ઞાનિક પણ છે. જેમ કે રથયાત્રાનો મુખ્ય પ્રસાદ મગ અષાઢ મહિનામાં ચોમાસાની શરૂઆત થતાં આંખોના રોગ વધે છે અને આયુર્વેદ અનુસાર ફણગાવેલા મગ શરીર અને આંખોને ઠંડક આપે છે. વળી આ મગ
પદયાત્રી અને ખલાસી ભાઈઓને ઉર્જા પૂરી પાડે છે. જાંબુ ચોમાસામાં ચેપી રોગ સામે જાંબુ રક્ષણ આપે છે. કાકડી અને કેરી ભેજવાળા વાતાવરણમાં આ ફળો શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં હાથી અને અખાડા શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ હોય છે. હિન્દુ ધર્મમાં હાથીને ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે અને દરેક શુભ પ્રસંગે ગણેશજીને સૌપ્રથમ યાદ કરવામાં આવે છે. વળી હાથી સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે તથા 14 કિમી આ લાંબા માર્ગમાં ભક્તોની વધારે ભીડ હોવાથી હાથી આગળ ચાલી ભીડ આપોઆપ સાફ થઈ જાય છે અને પાછળ આવતી ટ્રકો, અખાડા અને રથ માટે રસ્તો બની જાય છે. રથયાત્રામાં અખાડાનું જોડાણ એ શૌર્ય અને પરંપરાનું પ્રતીક છે, જે યુવાનોને વ્યસનથી દૂર રહી શારીરિક મજબૂત બનવાની પ્રેરણા પૂરી પાડે છે. ભગવાન જગન્નાથની રથયાત્રા એ માત્ર ધાર્મિક સરઘસ નથી, પરંતુ અસંખ્ય ભક્તોની આસ્થા, શ્રદ્ધા, દર્શનનો મહાઉત્સવ છે. મિત્રો, વર્ષ 2026 અષાઢી બીજના સવારે 149મી રથયાત્રા તારીખ 16 જુલાઈ 2026 ગુરુવારના રોજ પરંપરાગત ધામધૂમથી આ ઐતિહાસિક રથયાત્રામાં જોડાવું અને ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને નગરયાત્રાએ નિહાળવાનું ભૂલશો નહીં.